जय गुरुदेव। विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 5 भारत आजादी तरफ प्रयाण आ विषयक छेल्ला पीरियड में आपणे भारतनी आजादीनी आ बीजा तबक्कानी लड़तनी प्रारंभिक बात करी, जेमां साइमन कमिशन विषे आपणे बात करी गया, नेहरू कमिटी अहवाल विषे बात करी अने खूब महत्वनी बात गांधीजी द्वारा करवामां आवेली दांडी यात्रा ए विषे एक बात करी गया। गांधी इरविन वच्चे थयेली समझूतीनी बात करी गया अने गोळमेजी परिषद राउंड टेबल कॉन्फरन्स जे इंग्लेंडना लंडन खाते योजाई थी, जेनी निष्फलता सुधीनी बात ए गया पीरियड में आपणे करी गया। हवे आगळ बहु महत्वना निर्णायक तबक्का में पहोंचेली आजादीनी लड़त अने एनो अंतिम तबक्को जेने कही शकाय एवी लड़त एटले क्विट इंडिया मूवमेंट 1942। हिंद छोड़ो चळवळ में जे विविध पासाओ छे ए विषे तमारे केटलीक वातो छे। आ सिवाय पण केटलाक संदर्भ पुस्तकोमांथी तमे विस्तृत माहिती प्राप्त करी शको। आपणे वात करीशुं प्रारंभनी शरूआत तेमां थयेली केटलीक हड़तालो अने स्वाभाविक छे के उग्र दमनकारी प्रवृत्ति थती होय तो सामे प्रत्युत्तर पण थाय, एटले केटलीक हिंसक प्रवृत्तिओ थई, भांगफोड़नी प्रवृत्तिओ थई तेनी वात अने एक एवी लड़त हती के जेमां जेने दबावी देवामां अंग्रेजोने न मुश्केली पड़ी पण लगभग निष्फळ ज रही। तो बात करिए क्विट इंडिया मूवमेंट 1942 नी। समय ये हतो के देश में एक राष्ट्रीय चेतनानो जे संचार थयो हतो एने जाळवी राखवा अने एक निर्णायक लड़त आपवा माटे मुंबईना गोवाड़िया टैंक जे आज मुक्ति मैदान तरीके ओळखाय छे त्यां 8મી ऑगस्टना दिवसे 8મી ऑगस्ट 1942 रात्रिनो समय गांधीजीना अध्यक्ष स्थाने एक सभा बोलाववामां आवी। आ समय ए हतो के बीजा विश्व युद्ध में एक्सेल कंट्री जे हता धरी राष्ट्रो एना वळता पाणी थया। एटले बीजी रीते जोईए तो युद्धनुं पासुं पलटी चूक्युं हतुं अने ए समय दरमियान भारत में क्रिप्स मिशन आव्युं। ए क्रिप्स दरखास्त जे हती ए दरखास्त थी हिंदना टोचना जे नेताओ हता एमने एवुं हवे स्पष्ट लागतुं हतुं के अंग्रेजो कोईपण भोगे भारत ने छोड़वा मांगता नथी, कोईपण प्रकारे आजादी आपवा मांगता नथी। तो आजादीनी प्राप्ति माटे कोई एक एवी लड़त के जेथी करीने
સ્વાધીનતા પ્રાપ્ત થઈ શકે, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે. એ હેતુથી 8મી ઓગસ્ટ 1942માં મધ્યરાત્રિએ મુક્તિ મેદાન ખાતે, એ સમયે ગોવાળિયા ટેન્ક સ્થળનું નામ હતું, આજે મુક્તિ મેદાન નામ છે, એ સ્થળ ઉપર ગાંધીજીના અધ્યક્ષ સ્થાને નેક્સ્ટ ડેથી એટલે કે 9મી ઓગસ્ટથી પૂરા દેશમાં એકી સાથે હિંદ છોડોની ચળવળને વેગ આપ્યો. આ પ્રકારનો ઠરાવ પસાર થયો. પણ દુર્ભાગ્યવશ અંગ્રેજોને આ વિશે એક માહિતી મળી ગઈ, ખબર પડી ગઈ, જેના પરિણામ સ્વરૂપે એટ ઇયર્લી મોર્નિંગ કોંગ્રેસ મહાસમિતિના ટોચના બધા જ નેતાઓની ધરપકડ થઈ ગઈ. ચાહે તે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, બધા જ ટોચના નેતાઓ જે હતા એની ધરપકડ થઈ ગઈ. કોંગ્રેસ મહાસમિતિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. પ્રિન્ટેડ મીડિયા જે હતું, વર્તમાન પત્ર, એમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, જેથી કરીને દેશમાં વાયુ વેગે સમાચાર પહોંચે નહીં. છતાં પણ ગાંધીજી સહિત કોંગ્રેસ મહાસમિતિના નેતાઓની થયેલી ધરપકડના સમાચાર પૂરા દેશમાં ફેલાઈ ગયા. ક્વિટ ઇન્ડિયા, હિંદ છોડો, એ સ્વસ્ફુરિત લોકોનો શબ્દ બની ગયો, એક નારો બની ગયો અને પૂરા દેશમાં હડતાલો, સભા, સરઘસ, અંગ્રેજ વિરુદ્ધ એ જન જન સુધી આંદોલન પહોંચી ગયું. કેમ કે ગાંધીજીએ સંબોધનમાં એવું કહ્યું હતું કે અમારા જીવનની અંતિમ લડત છે અને આ લડત માટે બધું જ બલિદાન કરવા માટે તૈયાર, યાनी कि डू और डाई, करेंगे या मरेंगे. परिणामे पूरा देश में एक जोश साथे लड़तનું स्वरूप पूरा विश्व ने એવું લાગવા માંડ્યું કે હવે બ્રિટિશરો ભારતમાં લાંબો સમય સુધી ટકી નહીં શકે. અને 7 વર્ષ પછી જ આપણે જાણીએ છીએ 1947માં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ગઈ. બીજી મહત્વની એક વાત, કેટલીક હડતાલોની વાત છે. કેવી અભૂતપૂર્વ હડતાલો! આ મહામારીમાં લોકડાઉન કરવામાં આવ્યું અને કેટલોક સમય સુનસાન, ઘણી મુશ્કેલીઓનો સામનો પણ આપણે કર્યો. આઝાદીની લડતનો એ વિચાર જો આપણે કરીએ તો આજે આપણને સમજાઈ જશે, કેમ કે આપણે એ પ્રકારના તબક્કામાંથી પસાર થયા છીએ. એ લોકોએ પોતાની રોજગારી જ્યાંથી મળે છે એવા વ્યવસાયો જે હતા, મજૂર લોકોએ, ખેડૂતોએ, વેપારીઓએ, શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ, એક શ્રીમંતથી લઈ અને સામાન્ય વર્ગની વ્યક્તિએ સ્વયં સ્વસ્ફુરિત હડતાલમાં જોડાણો. કેટલીક પ્રવૃત્તિઓનો તમારે ખ્યાલ છે. જમશેદપુરનું લોખંડનું કારખાનું હોય, મદ્રાસ અને મુંબઈના કાપડ મિલો હોય, અમદાવાદ તો કાપડ ઉદ્યોગ માટે માન્ચેસ્ટર ગણી શકાય, અને અહીંયા તો 75 જેટલી કાપડની મિલ, 1,40,000 કામદારો જે ત્યાંથી જ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય. આ લોકોએ 105 દિવસ, ઘણો મોટો સમય, શાંતિપૂર્વક, અદ્ભુત ગણી શકાય, અપૂર્વ ગણી શકાય એવી હડતાલ
3.5 મહિના સુધી અમદાવાદની બજારો સુનસાન રહી. પૂરા દેશમાં હિન્દ છોડોની ચળવળને લઈને આ પ્રકારની હડતાલો થઈ. આ તો કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા. લડતને ઉગ્ર સ્વરૂપ જ્યારે મળ્યું, સ્વાભાવિક છે કે એક તરફી સતત અત્યાચારો વધે ત્યારે એનો પ્રતિકાર થયા વગર ન રહે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, આઘાત અને પ્રત્યાઘાત સમાનને વિરુદ્ધ દિશામાં હોય. એટલે સતત અત્યાચાર જે થતો હતો આનું રિફ્લેક્શન અંગ્રેજોએ ભોગવવું પડ્યું. ભાંગફોડની જે પ્રવૃત્તિઓ છે, જે દેખાવકારો દેખાવ શાંતિપૂર્વક કરતા હતા, તેના ઉપર અંગ્રેજોએ જે અત્યાચાર કર્યો, જેના પરિણામ સ્વરૂપે ઉશ્કેરાયેલા એ લોકોએ અંગ્રેજી જે કઈ સંપત્તિ હતી, ઓફિસો હોય, તાર ટેલિફોન હોય, રેલવે પાટા હોય, એમને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. પ્રત્યુત્તરમાં ઘણી જગ્યાએ ગોળીબાર થયા, ઘણી જગ્યાએ બોમ્બ પણ ફેંકવાની ઘટનાઓ ઘટી છે. એટલે સરકારી આવાસો હોય, પછી શાળા કોલેજ સરકારના મકાનો હોય, સરકારી ઇમારતો હોય, ટેલિફોન હોય કે સરકારી કોઈ પણ મિલકત હોય, એને નુકસાન પહોંચાડવાનું કામ ભાંગફોડની પ્રવૃત્તિ અને ગોળીબારીથી લઈને બોમ્બ ચલાવવા સુધીની આવી ઘટનાઓ ઘટી. અંગ્રેજોએ ઉગ્રતાપૂર્વક એને દબાવી દેવા માટેના પ્રયાસ કર્યા. દમનનું શસ્ત્ર ઉગાયું, લોકોને પકડીને જેલમાં પૂરવા, ગોળીબારી કરવી, અબાલ વૃદ્ધ કોઈને ન છોડવા, આવી પ્રવૃત્તિ થઈ. ઠેર ઠેર આ પ્રકારના પ્રયાસો થયા. ભાંગફોડની પ્રવૃત્તિને અટકાવવા 70,000 જેટલા લોકોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. 538 વખત ગોળીબાર કરવામાં આવ્યો. 1028 લોકોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ માટે પોતાના જીવનનું મહામૂલું બલિદાન આપ્યું. 1200 લોકોને એ નાની મોટી ઈજાઓ થઈ. એ સમયે સામે આવેલા કેટલાક આંકડાઓ છે. અમદાવાદ અને પટના, બિહારનું પટના, ગુજરાતનું અમદાવાદ, ગોળીબારીની જે ઘટનાઓ ઘટી એ સમયના તમારા જેવડા વિદ્યાર્થીઓ કે જે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું, એમનું મૃત્યુ થયું. એક વિશ્વ સામે એવી છાપ, એક સભ્ય ગણાતા બ્રિટિશરોની છાપ, વાસ્તવિક છાપ લોકો સામે આવી ગઈ અને દુનિયાને લાગ્યું કે હવે લાંબો સમય સુધી બ્રિટિશરો ભારતમાં સત્તા નહીં ટકાવી શકે અને એક ડોમિનિયન સ્ટેટની જે માંગણી હતી, સંસ્થાનિક સ્વરાજ્યની માંગણી, એ લોકોના માનસ પરથી ભૂસાઈ ગઈ. પૂર્ણ સ્વરાજની માંગણી બુલંદ બની. 1947, માત્ર 5 વર્ષ પછી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. એ દ્રષ્ટિએ જોઈએ તો ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ 1942 એ આંદોલન, આ રાષ્ટ્રના આઝાદીના જે કંઈ પણ આંદોલનો થયા, ચળવળો થયા, એમાં ખૂબ મહત્વનું આંદોલન ગણી શકાય. ત્યાર પછી એક મહત્વની વાત, એક વિરલ વિભૂતિની વાત આપણે કરીશું અને એ વ્યક્તિત્વ આજે પણ જેનું નામ લેતા આપણે ગર્વની લાગણી ફીલ કરીએ એવા સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ.
સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ અને કામ કરવાની પ્રણાલી, આઝાદી માટેના ઉમદા એમના વિચારો, ઇતિહાસ અને ભારત વર્ષ કાયમ એને યાદ રાખશે એવા આ મહાનાયકના જીવનનો થોડો પરિચય. સુભાષચંદ્ર બોઝનો જન્મ અત્યારનું ઓડિશા રાજ્ય છે એ ઓડિશા રાજ્યના કટકમાં એક બ્રાહ્મણ પરિવાર, જાનકીનાથ બોઝ સરકારી વકીલ અને ધાર્મિક વૃત્તિવાળા માતૃશ્રી પાર્વતી દેવી, તેને ત્યાં 23મી જાન્યુઆરી 1897માં થયો. એવી એક ભવિષ્યવાણી થયેલી કે આ બાળક મોટું થશે એટલે ભણવામાં ખૂબ હોશિયાર હશે અને સરકારી વિભાગનો મોટો અધિકારી બનશે, સરકારી કર્મચારી બનશે, બ્રિટિશ સરકારમાં એક અમલદાર બનશે. આવી એમના બચપનમાં એક ભવિષ્યવાણી થયેલી. ખરેખર ભણવામાં પણ ખૂબ હોશિયાર, પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા માર્ક્સ સાથે અભ્યાસ કરી અને ઉત્તીર્ણ થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. કેમ કે ભારતમાં એ સમયે ઉચ્ચ અધિકારી બનવા માટે જે પરીક્ષા આપવાની થતી હતી એ પરીક્ષા હતી ICS, ઇન્ડિયન સિવિલ સર્વિસ, જે આપવા માટે ઇંગ્લેન્ડ જવાનું, લંડન જવાનું. ત્યાંથી પાસ કરીને આવે એ ભારતમાં આવીને ઉચ્ચ અધિકારી બની શકે. એટલે ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં ICSની પરીક્ષા તેમને 4થા નંબરે ઉત્તીર્ણ કરી. ખૂબ મોટી સફળતા ગણી શકાય. 4થા નંબરે ઉત્તીર્ણ થઈ ફરી ભારત પરત આવ્યા. જે સંસ્થામાં, જે કોલેજમાં એ અભ્યાસ કર્યો હતો, પ્રેસિડેન્સી કોલેજ કોલકાતા, ત્યાં જ એઝ એ પ્રોફેસર નોકરી માટે જોડાયા. અહીંયા એમને એક અંગ્રેજી પ્રોફેસર હતો ઓટ, એ ઓટ નામનો પ્રોફેસર ભારતીયો વિષયક અપમાનજનક વાતો કરતો, રંગભેદની નીતિ દાખવતો, ભારતીયોનું અવારનવાર અપમાન કરવું એ સુભાષચંદ્ર બોઝને ખૂંચતું હતું. પરિણામે એના મનમાં જે રાષ્ટ્રભાવના હતી એ રાષ્ટ્રભાવનાને કારણે ભારત આઝાદીની જે લડત ચાલતી હતી એ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ 1923માં પક્ષ સાથે જોડાઈને આઝાદીની લડતમાં જોડાઈ ગયા અને ટૂંક સમયમાં જ વાચાળ વ્યક્તિ, નેતૃત્વના ગુણ, જેને કારણે યુવાનોમાં એક લોકપ્રિય નેતા બની ગયા. તેનું સૌથી મહત્વનું ઉદાહરણ છે 1938માં કોંગ્રેસની હરિપુરા સુરત ખાતેની જે અધિવેશન હતું એનું લીડરશિપ, અધ્યક્ષ પદ. 41 વર્ષની ઉંમરે, એ સમયે ટોચના ઘણા બધા નેતાઓ હતા, વયસ્ક નેતાઓ હતા, છતાં પણ અધ્યક્ષ પદ મેળવવું એ એની સફળતાનું એક ઉદાહરણ છે. કામ કરવાની એની શૈલી એ ક્રાંતિકારી હતી. પરિણામ એ આવ્યું કે ગાંધીજીના જે વિચારો હતા, ગાંધીજીના વિચારો અને સુભાષચંદ્ર બોઝના વિચારો, વિચારભેદ હતો. કામ બનેનું એક જ હતું, દેશની મુક્તિ માટે. કામ કરવાની પદ્ધતિ બનેની અલગ હતી. એટલે પરિણામે ગાંધીજી સાથે ગાંધી વિચારથી કામ નહીં કરી શકે
એવું એને લાગતા કોંગ્રેસ મહાસમિતિ છોડી દીધી, ગાંધીજી સાથેના સંબંધો છોડી ફોરવર્ડ બ્લોક નામના પક્ષની રચના કરી. ફોરવર્ડ બ્લોક સામયિક પણ શરૂ કર્યું અને પૂરા દેશનું ભ્રમણ કરી લોકોને, યુવાનોને રાષ્ટ્રની મુક્તિ માટે સજાગ કરવા માટે અને અંગ્રેજ વિરુદ્ધ ભાષણો આપ્યા, જેને કારણે એ સમયનો અંગ્રેજોએ બનાવેલો એક કાયદો અને એ કાયદા અંતર્ગત બ્રિટિશરોએ એમને કેદ કર્યા. એ સમયે હિન્દીઓ જે છે એ ભારતીયો કોઈ પણ બ્રિટિશ સત્તાની સામે અવાજ ઉઠાવે તો એ બ્રિટિશ સત્તા સામે અવાજ ઉઠાવનારને એક પકડીને કારાવાસમાં નાખતા હતા. એ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝને જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાં એમને જોયું કે કેટલાક કેદીઓ પર અમાનુષી અત્યાચારો થતા હતા, જે માનવતાથી ખિલાફ હોય, એટલે એમને ઉપવાસ કરવાની શરૂઆત કરી. ઉપવાસ કરતા એની તબિયત લથડી. પરિણામે તેને પોતાના જ ઘર ઉપર, સુભાષચંદ્રને એના ઘર ઉપર નજર કેદ રાખવામાં આવ્યા. નજર કેદ થયેલા સુભાષચંદ્ર બોઝ એ લાંબો સમય સુધી અંગ્રેજો તેને ત્યાં કેદ રાખી શકે એ શક્ય નહોતું. એક દિવસે પઠાણી વેશમાં છુપી રીતે પોતાના ઘરેથી અંગ્રેજોને મચક આપીને શિફ્ટપૂર્વક નીકળી ગયા અને ત્યાંથી કોલકાતાથી પેશાવર, કાબુલથી ઈરાન, રશિયા અને બર્લિન પહોંચ્યા. બર્લિન એ સમયે હિટલરનું શાસન જર્મનમાં, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, એટલે હિટલરની પોલિસી હતી દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર. પરિણામે જર્મને ભારતને શક્ય હોય તેટલી મદદ કરવાનું વચન આપ્યું, ખાતરી આપી. પણ હિટલરનું વલણ ઉચિત નહોતું. સુભાષચંદ્ર બોઝે શિફ્ટપૂર્વક એમની જે આવશ્યકતાઓ હતી એના રેડિયોનો ઉપયોગ કરીને લોકોને જાગૃત કરવા માટે, હિન્દીઓને એક થવા માટે પ્રયાસ કર્યા અને ત્યાંથી પેરિસ જતા રહ્યા. પેરિસ ગયા પછી એમનો ટાર્ગેટ હતો જાપાન જતો રહેવા અને ખૂબ શિફ્ટપૂર્વક સબમરીન મારફત એ જાપાન પહોંચી ગયા. જ્યારે જાપાન પહોંચ્યા, અહીંયા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની જે સંસ્થા હતી એ સંસ્થા રાસબિહારી બોઝે સ્થાપેલી આ સંસ્થા આઝાદ હિન્દ ફૌજ અને જે જુદા જુદા રાષ્ટ્રોમાં ભારતીયો રાષ્ટ્રીય ભાવનાથી તરબોળ હોય એવી વ્યક્તિઓને જોડવાનું કામ, ચાહે તે મલાયો હોય, જાપાન હોય, ચીન હોય, સુમાત્રા હોય, જાવા હોય, હોંગકોંગ હોય કે બોર્નિયા હોય, અંદમાન હોય, પડોશી દેશ મ્યાનમાર હોય, ત્યાંથી એકત્ર કરી અને દરેક લોકોને સાથે જોડવાનું કામ એ કરવામાં આવ્યું. એ જ સમયે યુદ્ધ કેદી મોહનસિંહ કે જેમને બહુ મહત્વપૂર્ણ એ સમયમાં હાજરી આપી, રાસબિહારી બોઝ એ સમયે એક પ્રમુખ તરીકે એમાં નિમણૂક પામેલા. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આ બંનેની રાષ્ટ્ર માટેની જે કામગીરી હતી, દેશની આઝાદી માટેના જે પ્રયાસો હતા, એ પ્રયાસોમાં જે સુભાષચંદ્ર બોઝે
પ્રવેશ કર્યો, જે નેતાજીનું પદ પ્રાપ્ત કર્યું એ વિશે એક વાત કરીએ. અંગ્રેજોનું કડક સુરક્ષા બંદોબસ્ત, અત્ર તત્ર સર્વત્ર અંગ્રેજી સત્તા હતી. એ સમયમાં સબમરીન મારફત જાપાનમાં પહોંચવું ઘણું કઠિન કામ હતું. આ કોઈ ફિલ્મનો સીન નહીં, વાસ્તવિક ઘટના હતી. છુપી રીતે જાપાનમાં પહોંચીને ત્યાંના એ સમયના વડાપ્રધાન ટોઝો તેની સાથે મુલાકાત કરી. એ સમયે રાસબિહારી બોઝે હિન્દ મુક્તિ માટે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એ નેતાગીરી છે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી, જે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન દ્વારા પકડાયેલા સૈનિકો હતા. એમાંથી એક સૈન્ય તૈયાર કરવામાં આવેલું હતું, આઝાદ હિન્દ ફૌજ. એ હિન્દીઓની જેની પણ મદદ મળે એનાથી એ તૈયાર થયેલું આ એક સૈન્ય જાપાનના વડાપ્રધાન ટોઝો, કે જેમને પણ ખાતરી આપી કે આગળ પૂર્વના દેશ જાપાનથી આગળ આવતા ભારત તરફ જે પ્રદેશો એ જીતશે. એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. જે પ્રદેશો જીતશે ત્યાં કામ ચલાવ સરકાર રચવામાં આવશે, અને એ કામ ચલાવ સરકાર સુભાષચંદ્ર બોઝને સોંપી દેવામાં આવશે. કેટલાક રાષ્ટ્રથી તેને મંજૂરી આપવામાં આવશે, અને જાપાની જે લશ્કર જેમ જેમ આગળ વધતું જશે એ દરેક ક્ષેત્ર છે ત્યાં આ પ્રકારની કામ ચલાવ સરકાર, સમાંતર સરકારની રચના થતી જશે. 1943 જુલાઈની વાત છે. સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, કે જેના પ્રમુખ તરીકે રાસબિહારી બોઝ હતા, ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજ, કે જેના પ્રમુખ પદેથી નિવૃત્ત થઈ અને એ પદ સુભાષચંદ્ર બોઝને આપવામાં આવ્યું. એટલે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળ્યું. પરિણામે સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ મળ્યું. આ નેતાજીએ એ લોકોને આહ્વાન કરતા 3 સૂત્રો આપ્યા. એ જય હિન્દ, જે આજે પણ આપણે સાંભળીએ છીએ, ગુંજીએ છીએ દરેક વક્તવ્યોમાં, જે ઉદ્ઘોષકો બોલે છે એ જય હિન્દ, ચલો દિલ્હી. ચલો દિલ્હી મતલબ માતૃભૂમિને મુક્તિ માટે આક્રમણની વાત. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. બહુ ઉમદા વાત છે. તુમ મુझे खून दो મતલબ છે કુરબાની આપવાની તૈયારી. આઝાદી એમનેમ નહીં મળે, એના માટે કુરબાન થવા માટે, ફને થવા માટે તૈયારી રાખવી પડશે. જીવન નિછાવર કરવાની તૈયારી દાખવવી પડશે, તો આઝાદીની પ્રાપ્તિ થશે. એટલે મહત્વપૂર્ણ સૂત્રો આપ્યા, અને એ સમયે માતૃભૂમિની સ્વતંત્રતા માટે જીવનનું બલિદાન આપવાની તત્પરતા દાખવવા માટે આહ્વાન કર્યું. આ સમય દરમિયાન ઘટેલી ઘટનાઓ છે કે જેમ જેમ આઝાદ હિન્દ ફૌજ છે આગળ વધતી જતી હતી, કામ ચલાવ સરકાર સ્થાપતી જતી હતી, અને એના વડાપ્રધાન તરીકે સુભાષચંદ્ર બોઝ લશ્કરના સર્વોચ્ચ વડા એ બનેલા, અને એમને જાપાન, જર્મન, ચીન, ઇટલી, બર્મા એ દેશો મંજૂરી આપતા જતા હતા. એટલે હિન્દી ભાષાને એમને રાષ્ટ્રભાષા, જે પ્રદેશ ઉપર એમની સરકાર આવે સરકારની રાષ્ટ્રભાષા હિન્દી, ધ્વજ તિરંગો, અને આવક માટેના જે સોર્સિસ છે વિવિધ પ્રકારના ટેક્સ અને જાપાનનું અનુદાન, એટલે એ પ્રકારે એમની આવક થાય, એમાંથી સરકાર ચલાવી શકે. 1943માં અંદમાન અને નિકોબાર
બંગાળાની ખાડીમાં આવેલા આપણા દ્વીપ સમૂહ, ત્યાંની મુલાકાત સુભાષચંદ્ર બોઝે લીધી. પ્રદેશ ઉપરનો કબજો હતો અને શહીદ સ્વરાજ્ય, અંદમાન અને નિકોબારને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા. અંતિમ તબક્કાની વાત કરીએ. સુભાષચંદ્ર બોઝના શહીદી વિશે જે ઇતિહાસ વાત કરે છે એ વાત કરીએ તો નેતાજી એક પછી એક પ્રદેશો ઉપર હુકુમત પ્રાપ્ત કરતા જતા હતા. રંગૂન એટલે કે મ્યાનમારની રાજધાની, એ બાજુમાં કોહિમા જે આપણું અત્યારનું નાગાલેન્ડ રાજ્ય છે એની રાજધાની, ઇમ્ફાલ જે મણિપુરની રાજધાની છે, પૂર્વોત્તર રાજ્યો 7 સિસ્ટર તરીકે ઓળખાતા પૂર્વોત્તર રાજ્યના એ ભાગ ઉપર એમને આધિપત્ય જમાયું. પણ આ સમય કે જ્યારે પૂર્વોત્તર રાજ્ય સુધી આઝાદ હિન્દ ફૌજ પહોંચી ચૂકી હતી, અહીંયા ટર્નિંગ પોઈન્ટ આવ્યો. બીજા વિશ્વયુદ્ધનું પાસું પલટાઈ ગયું. અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની સાથે યુદ્ધમાં જોડાયું. મિત્ર રાષ્ટ્રો સાથે યુદ્ધમાં જોડાતા યુદ્ધની સ્થિતિ બદલાણી. પરિણામ સ્વરૂપે બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો હાવી થવા લાગ્યા. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી, જાપાનના 2 મહત્વપૂર્ણ શહેરો ઉપર અણુબમમારો કર્યો. જાપાન હચમચી ગયું અને શરણાગતિ સ્વીકારતા જાપાન તરફથી જે લશ્કરી અને શસ્ત્રોની મદદ મળતી હતી તે બંધ થઈ. પરિણામ એ આવ્યું કે લશ્કર અને શસ્ત્ર મળતા બંધ થયા. બીજી બાજુ સશક્ત બનેલું બ્રિટન કે જેને હવાઈ હુમલાઓ વધારી દીધા, આઝાદ હિન્દ ફૌજની પીછેહટ થઈ. ઘણા સૈનિકોએ શહીદી વારી. આ સમય દરમિયાન સુભાષચંદ્ર બોઝ એ ફામીસુ તાઇવાન મથકેથી વિમાનની ઉડાન ભરી અને એ ઉડાન ભરતાની સાથે જ આગ લાગી. આગ લાગતા તેમાં સવાર જે મુસાફરો હતા તેને હોસ્પિટલાઇઝ કરાયા અને જાપાને કરેલી જાહેરાત પ્રમાણે, જાપાન દ્વારા થયેલી જાહેરાત પ્રમાણે સુભાષચંદ્ર બોઝનું ત્યાં 18 ઓગસ્ટ 1945ના રોજ અવસાન થયું. પૂરા દેશમાં શોકનું વાતાવરણ. એક વીર સપૂત ગુમાવવાનો એક અહેસાસ પૂરા દેશને થયો. આપણે જાણીએ છીએ કે ઇતિહાસમાં કેટલાક મૃત્યુ રહસ્ય છે. સુભાષચંદ્ર બોઝના અવસાનને આપણે મૃત્યુ કે અવસાન નહીં પણ શહીદી સમજશું. માતૃભૂમિ માટે, માતૃભૂમિની મુક્તિ માટે જેમને પોતાના જીવનને નિશાવર કર્યું હોય તે ક્યારેય મરી ન શકે, તે તો શહીદ તરીકે અમર હોય છે. એ સુભાષચંદ્ર બોઝનું જાપાને કરેલી જાહેરાત પ્રમાણે 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાનમાં લાગેલા આગને કારણે દાઝી જતા અવસાન થયું. સ્વતંત્રતાની પ્રાપ્તિ અને હિંદના ભાગલાની વાત હવે પછીના પીરિયડમાં કરશું. તે સુધી આવજો. જય ગુરુદેવ.